તો આ તરફ ભરૂચની ખાનગી શાળામાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું। ભરૂચની મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં વિવાદ સર્જાયો। ગણેશ ચતુર્થીના દિવસે પણ બાળકોને રજા ન આપવામાં આવી। તહેવારના દિવસે સ્કૂલ ચાલુ રાખતા હિન્દુ સંગઠનો મેદાને ઉતર્યા। મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો। ઉગ્ર રજૂઆત બાદ આખરે પ્રિન્સિપલે શાળામાં રજા જાહેર કરી। હિન્દુ તહેવારમાં રજા નહીં આપતા હોવાનો હિન્દુ સંગઠન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। અન્ય હિન્દુ તહેવારોમાં પણ ભેદભાવ કરવામાં આવતો હતો એ પણ આરોપ લાગ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીના કડક પગલાં લેવાય તેવી માંગ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી। તો શાળાના આચાર્ય ગણેશ ચતુર્થીને લઈને લૂલો બચાવ કર્યો। કહ્યું આનંદ ચૌદસની રજા આપીએ છીએ એટલે શાળા ચાલુ રાખી। આજ રોજ મને એક વાલીનો ફોન આવ્યો કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે, જે સરકારી ચોપડા મુજબ સંવત્સરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે। અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે, મુસ્લિમ છે। એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા। સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગોયરોમાં, સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે। તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે। મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ, આપણા કલેક્ટર સાહેબ અને એમએલએ સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ। અમે આ જે વસ્તુ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે। તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજા એમની જાહેર કરી રહ્યા છે। પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે। બસ એટલું જ મારે કહેવું છે। ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે, જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગરૂપે આજે આવ્યા છે। જે આજે ગણેશ ચતુર્થી ને બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક સ્કૂલો, ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે, તો પણ આ સ્કૂલ ચાલુ છે। ને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી છે ને એવું કીધું કે આનંદ ચૌદસની રજા આપીએ એટલે આજે નહીં તો શું હિન્દુ લોકો દર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલમાં જ રહેશે? આ ખોટી રીતની પ્રથા છે। તો ડીઈઓને અમારી રજૂઆત છે કે આ શાળા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું એ રીતે બાહેધરી લઈ। ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે એ અમે આનંદ ચૌદસના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ, પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે। અને ભવિષ્યમાં આ પ્રમાણેનું કંઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ।